આપણે કહેવાય છે બાપ કે એક કાઠીનો આખો પ્રસંગ છે કે કાઠીની ડેલીએથી એક માણસ નીકળતો અને એ કાઠીએ જાહેરાત કરેલી, કારણ કે રાજા હતો, એને જાહેરાત કરેલી કે મારી ડેલીએથી નીકળવું નહીં કોઈએ, અને ડેલીએથી કદાચ નીકળવું તો કોઈએ ખોખારો ન ખાવો, પડકારો ન કરવો, અને કદાચ ભૂલથી ખોખારો ખવાઈ જાય તો પણ એને મૂછ ઉપર તાર ન દેવો, અને જો આટલું કોઈ કરશે તો હું 10 રૂપિયા દંડ લઈશ. જમાના પહેલાની વાત. એમાં એક માણસ રોજ નીકળે, ડેલીને સામે ઉભો રહે, પગ પછાડે, 3 વખત પડકારા કરે, ખોખારો ખાય અને મૂછ ઉપર હાથ દે. અંદરથી માણસ નીકળે, 10 રૂપિયા દંડ આપો, રાજાનો હુકમ છે. પોતાના ખિસ્સામાંથી કાઢી 10 રૂપિયા દંડ આપી. રોજ આ ક્રમ થઈ ગયેલો. આને નીકળવાનું, રોજ પડકારો કરવાનો, 10 રૂપિયા દંડ આપી દે, ખોખારો ખાય, મૂછ ઉપર હાથ દે. એમાં ઘણા વર્ષો સુધી આ વાત ચાલી. એમાં એક દિવસ એવું બન્યું કે માણસ નીકળો, એ જ માણસ નીકળો તો ન તો ખોખારો ખાધો, ન તો મૂછ ઉપર હાથ મૂક્યો, ન તો એને પગ પછાડ્યો, ન તો એને દેવી સામે જોયું, આમ નીચું માથું કરી નીકળ્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5મા દિવસ જતા રહ્યા. 5મા દિવસે ડેરીમાંથી દરબારે પૂછ્યું કે બા, ઓલો માણસ રોજ 10 રૂપિયા દંડ આપી, પડકારો કરી, ખોખારો ખાય, મારી ડેરીની સામે 10 રૂપિયા દંડ આપીને જતો હતો, એ માણસ કેમ હવે નથી નીકળતો? કે બાપુ રોજ નીકળે છે. કે તો પછી એને પૂછો કે તારી મર્દાનગી ખૂટી ગઈ, તારી સુરવીરતામાં ખામી આવી, કે તારી પાસે પૈસો ખૂટી ગયો, કેમ પડકારો કરીને તું માણસ ઉભો રાખે છે? માણસ અને બીજા દિવસે કહે છે, ભાઈ બાપુ કેવડાવે છે, તમારી આ 3 વસ્તુમાંથી કઈ ખતમ થઈ ગઈ? વીરતા વહી ગઈ, તમારી સુરવીરતા સમાપ્ત થઈ ગઈ, તમારી પાસે આપવાનો દંડ ખૂટી ગયો, શું છે? ત્યારે માણસે આંખમાં આંસુ સાથે જે જવાબ આપ્યો છે, કવિઓ લખે છે બાપ કે એને જવાબ આપ્યો કે હવે બાપુને કહેજો કે હવે હું જિંદગીમાં ક્યારેય ખોખારો નહીં ખાવ, પડકારો નહીં કરું, મૂછ ઉપર હાથ નહીં દઉં, હવે આજ જેમ નીકળું છે નીચું મસ્તક કરી નીકળી જઈશ. બોલે કેમ? કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે, તો કે હવે દીકરીના બાપથી મૂછ ઉપર હાથ ન મૂકાય. માથું એટલું પડી, હું દીકરીનો બાપ થયો, વાત પૂરી થઈ ગઈ. આજ સુધી અમે 2 જ હતા, પતિ પત્ની. એક દીકરીનો જન્મ થયો ને રાજી થયો તો મારે ત્યાં સરસ્વતી આવી છે, મારે ત્યાં લક્ષ્મી આવી છે, એનો મને આનંદ છે. પણ ગમે તેમ તો પુત્રીનો બાપ છું, હવે પડકારો ન કરી શકાય મારાથી દીકરીના બાપથી. અને ગમે તેવો મૂછ લટકતો માણસ હોય ને, દીકરીનો બાપ એ તો દીકરીને વિદાય આપતો હોય ત્યારે જોવા જેવો લાગે. આની કરુણા તમે જુઓ કે માણસની આંખમાં કોઈ દિવસ આંસુ અને એની વીરતા છલકાતી હોય એવો માણસ હોય, પણ દીકરીને વડાવતો હોય ત્યારે આમ 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 રેવાઈને આમ જાણે આમ કોઈ માંગણી માંગતો હોય અને એને હાથ જોડી કહેતો, બાપા મારી દીકરી છે, ત્યાં રાખજો, એની કઈ ભૂલ થઈ જાય તો મારી માની, અમારી માની એને ક્ષમા કરજો. જે કોઈની સામે નીચું મસ્તક ન કર્યું હોય એ માણસ પગે લાગતો હોય છે. તુલસીદાસજી લખે છે બાપ, આ કવિઓએ લખ્યું છે કે દીકરીના બાપથી આ પડકારો ન કરી શકાય, અને